नमस्कार विद्यार्थी मित्रों, आप सौ लॉकडाउन ने कारणे घरे रहीने खूब ज कंटाळी गया हशो, परंतु तमे धोरण 12 में छो अने धोरण 12 नी अंदर घरे रहीने पण तमारे तमारो अभ्यास चालू राखवानो छे। આપણે અગાઉ સંસ્કૃત વિષયમાં ન્યાય પરિચય મુદ્દામાં પાર્ટ 1 અને પાર્ટ 2 એની અંદર ન્યાય પરિચયના મુદ્દાની થોડીક સમજ આપી છે। આમ તો ધોરણ 12ના વિદ્યાર્થીઓને ધોરણ 11માં જ આ મુદ્દા વિશે પરિચય મળી જાય છે અને આપણે આ મુદ્દાની સવિસ્તર ચર્ચા પણ કરી છે, એટલે વિશેષ પ્રાસ્તાવિક માહિતી વિશે કોઈ ચર્ચા કરતા નથી। તમે પાર્ટ 1 અને પાર્ટ 2 આ વિડિયો જોશો એટલે ધોરણ 11માં જે ચર્ચા કરી છે એ ચર્ચાને આધારે અગાઉની પ્રસ્તાવના એને રિમાઇન્ડ કરી શકશો। न्याय परिचयનો મુદ્દો એક એવો મુદ્દો છે કે જે સરળતાથી પરીક્ષામાં આપણે રજૂ કરી શકીએ। ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષામાં આ મુદ્દો તમને ટૂંકનોંધ તરીકે પૂછાય છે। તો ધોરણ 12 ની અંદર 1 થી 10 પ્રકારો પૈકી જે મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે, તો દરેક प्रकार विषे अलग अलग वीडियो आपणे बनावीशुं अने सरळताथी एनी समजूती तमे मेळवी शको अने घरे बेसीने पण खूब ज सरस रीते आनी चर्चा तमे सांभळी अने पुस्तकनी मददथी आ मुद्दो तमे तैयार करी शको एवो एक प्रयास आपणे शरू कर्यो छे। तो धोरण 12 ना विद्यार्थीओ माटे अभ्यासक्रम में जे 10 प्रकारों आपेला है, आ 10 प्रकारों पैकी प्रथम प्रकार एनी आपणे शरू करीए चर्चा करवाना छीए अने ए प्रथम प्रकार छे अग्निशिखा न्याय। हवे आ न्याय छे एने परीक्षानी अंदर पूछाय तो कई रीते लखवानुं छे, फरीथी रिमाइंड करूं छुं, फरीथी आपणे आने रिपीट करीए छीए। ध्यानमां राखजो कि कोईपण प्रकार बोर्डनी परीक्षामां पूछावानो ज छे अने पूछावानो होवाथी आ 10 प्रकारों पैकी कोईपण प्रकार पूछाय तो तमारे एने परीक्षानी अंदर कई रीते रजू करवुं। तो एक आ बोर्डनी अंदर मैं तमने मुद्दासर लखीने समजाव्युं छे कि कोईपण न्यायनो परिचय आपवानो होय त्यारे सौप्रथम तमारे तेनो अर्थ लखવાનો છે। अर्थ लख्या पछी बीजो मुद्दो ए तमारे समजूतीनो लखવાનો છે, એટલે સમજૂતી આવશે અને સમજૂતી પછી એની અંદર શક્ય હોય તો ઉદાહરણ સાથે એને સમજાવવાનું છે। તો 3 સ્ટેપની અંદર આ મુદ્દાને આપણે પરીક્ષાની અંદર લખી શકીએ। પ્રથમ પ્રકાર જે છે એ પ્રકાર વિશે હું તમને સમજાવું છું, તો ખૂબ જ ધ્યાનથી આને સાંભળજો અને સમજવા પ્રયત્ન કરજો। અહીંયા પ્રથમ પ્રકાર છે અગ્નિશિખા ન્યાય। તો આપણે અર્થ સમજીએ પહેલા। તો એનો અર્થ છે એમાં અગ્નિશિખા એની અંદર પ્રથમ શબ્દ છે અગ્નિ। અગ્નિ એટલે આગ અથવા તો અગ્નિ વહની પણ કહેવાય, જુદા જુદાના અર્થો છે, અનલ પણ કહેવાય। તો આપણે સૌપ્રથમ એનો એક અર્થ આપવાનો છે। અગ્નિ એટલે આગ અથવા તો અગ્નિ વહની કોઈ પણ। બીજો શબ્દ છે શિખા। શિખા એટલે જ્વાળા અથવા તો જ્યોત। તો આના અર્થ મળી ગયા। અગ્નિશિખા એટલે કે આગ અને જ્વાળા। તો બંને શબ્દોને ભેગા કરી અને આપણે એને લખી શકીએ कि अग्निशिखा अर्थात आगनी ज्वाला के ज्योत।
આ એક મુદ્દો કમ્પ્લીટ થયો, તમારો અર્થ તમે ક્લિયર કર્યો. હવે ત્યાર પછી શું કરવાનું છે? તો અગ્નિશિખા એ શબ્દ દ્વારા શું કહેવામાં આવ્યું છે તો એ આપણે સમજાવવાનું છે. તો બીજો મુદ્દો આપણે સમજી લઈએ. આગ તો દરેકે જોઈ જ છે. તમારા ઘરની અંદર જે ભોજન તૈયાર થાય છે એમાં આગની જરૂર પડે છે. આપણા દૈનિક જીવન સાથે સંકળાયેલ એક પંચ તત્વો પૈકીનું એક આ તત્વ છે અગ્નિ. હવે અગ્નિ ને સળગતી તમે જોઈ હશે. દાખલા તરીકે આગને સળગાવવામાં આવે તો સળગાવવામાં આવે ત્યારે હંમેશા એમાંથી નીકળતી જે જ્યોત હોય છે, એની જે જ્વાળાઓ હોય છે એ ઉપરની તરફ ગતિ કરતી તમે જોઈ હશે. એટલે કે આગ હંમેશા ઉપરની તરફ જ એની જ્યોત કે એની જ્વાળા છે એ ગતિ કરતી તમને જોવા મળશે. તો આ એની ખાસિયત છે, આ એની વિશેષતા છે. દાખલા તરીકે સળગતું લાકડું હોય તો એ સળગતા લાકડાને જ્યારે તમે ઊંચું કરો છો તો એ લાકડાને ઊંચું કરો ત્યારે એની જે જ્યોત કે જ્વાળા છે એ હંમેશા ઉપરની તરફ જ રહેશે, એ નીચેની તરફ તમને જોવા મળશે નહીં. અથવા તો આજુબાજુ પણ એની જ્યોત સળગીને દિશા બદલતી હોય અને એ જ દિશામાં સતત એની જ્વાળા ફેલાતી હોય એવું તમને જોવા મળશે નહીં. અર્થાત એની જ્વાળા હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે. તો આ એનો સ્વભાવ થયો, આ એની લાક્ષણિકતા થઈ, આ એની ખાસિયત થઈ કે જ્યારે આગ સળગતી જુઓ ત્યારે આગની જ્વાળા હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે. તે આજુબાજુ કે નીચેની તરફ ગતિ કરતી નથી, એની આ લાક્ષણિકતા છે. તો આ બાબતને આપણે સમજૂતીની અંદર લખવાનું છે. જે મેં અહીંયા તમને બોર્ડ ઉપર લખીને એક એક્ઝામ્પલ તમને ખ્યાલ આવે એટલે બતાવ્યું છે. તો જુઓ, એની સમજૂતી આ રીતે લખી શકાય કે આગ સળગે છે ત્યારે આગની જ્વાળા કે જ્યોત હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે. કોઈ સળગતા લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તો પણ લાકડામાં રહેલા અગ્નિની જ્વાળા કે જ્યોત તો ઉપરની તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો હંમેશા ઉપરની તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તે ક્યારેય નીચે અથવા તો આજુબાજુ ગતિ કરતી નથી. આગની આ સ્વાભાવિક લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તો ખૂબ સરળ ભાષામાં આની સમજૂતી તમે લખી શકો. તો આ સમજૂતી એ કોના આધારે આપણે લખી? તો અહીંયા જે અગ્નિશિખા શબ્દ આપેલો છે એ શબ્દને આપણે આ સમજૂતીમાં સમજાવ્યું કે શું કહેવા માંગે છે. આ ન્યાયની પરિકલ્પના કોના આધારે થઈ? તો આગની આ લાક્ષણિકતાના આધારે. તો સમજૂતીની અંદર પ્રથમ એક પેરેગ્રાફ આપણે આ લખવાનો છે કે જે ન્યાયનો પ્રકાર આપેલો હોય એની અંદર જે શબ્દ પ્રયોગ થયા હોય એ શબ્દ પ્રયોગના આધારે એક સમજૂતીનો પેરેગ્રાફ તમારે એ લખવાનો છે. હવે આ જે ન્યાય છે એની અંદર જે પરિકલ્પના કરવામાં આવી છે એ દ્રષ્ટાંતનો આપણે કોના અનુસંધાનમાં ઉપયોગ કરી શકીએ? તો બીજો એક પેરેગ્રાફ આપણે એની અંદર એ વિશે લખવાનો છે કે આ બાબત વ્યવહારની અંદર ક્યાં લાગુ પડે છે? તો વ્યવહારની અંદર આ બાબત એ પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે છે. તો આપણે બીજો પેરેગ્રાફ એના વિશે લખવાનું છે. મેં અહીંયા એના વિશે તમને બોર્ડની અંદર માહિતી આપી છે કે વ્યવહારિક જીવનમાં માણસે પણ અગ્નિશિખાની જેમ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર કરી દેવો જોઈએ. તો જેમ આગની જ્વાળા છે એ હંમેશા ઉપરની તરફ સ્થિર રહે છે, તો ઉપરની તરફ સ્થિરતા એ આગની જ્વાળાની લાક્ષણિકતા
માણસના સ્વભાવને, માણસના પોતાના ગુણોને, માણસની અંદર રહેલા પોતાના લક્ષણોને. તો આપણે આ બાબત, આ ન્યાય જે છે એ માણસના કોઈ સ્વભાવ વિશે વાત કરે છે, તો એ બાબત અહીંયા આપણે સમજાવવાની છે. તો એના માટે મેં તમને અહીંયા ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે માણસના ગુણોમાં જુદા જુદા અનેક ગુણો હોય છે, જેમ કે પ્રામાણિકતા, પરોપકાર, નિયમિતતા. આ માણસની ખાસિયતો છે. તો કોઈ પણ એક બાબતને તમે ઉદાહરણ તરીકે તમારી ભાષામાં સમજાવીને લખી શકો. દાખલા તરીકે મારે સમજાવવું હોય તો પ્રામાણિકતા, એના વિશે હું ચર્ચા કરું. પ્રામાણિકતા એ માણસમાં રહેલો એક વિશિષ્ટ ગુણ છે. કોઈ પણ માણસ એમાં પ્રામાણિકતાની બાબતમાં દરેક વ્યક્તિમાં વધતા ઓછું પ્રમાણ જોવા મળશે. કેટલાક માણસો આપણને એવા પણ જોવા મળે કે જે ચુસ્ત રીતે પ્રામાણિકતા ધરાવતા. કેટલાક માણસો આપણને એવા પણ જોવા મળે કે પ્રામાણિકતાની બાબતમાં એટલા બધા ચુસ્ત હોય નહીં. હવે પ્રામાણિકતા એ માણસના જીવનની અંદર પ્રગતિ માટે, વિકાસ માટે એ ખૂબ જ જરૂરી છે. જો માણસ પ્રામાણિકતા દાખવે નહીં તો વ્યક્તિના જીવનમાં એ ઉપર ઉઠી શકે નહીં, પોતાનો વિકાસ કે પ્રગતિ કરી શકે નહીં. તો માણસના સ્વભાવની અંદર પ્રામાણિકતાનો ગુણ કેવો આવવો જોઈએ? અગ્નિ શિખાની જેમ, અર્થાત એની અંદર સ્થિરતા જોઈએ. જો માણસ એક દિવસ પ્રામાણિકતા બતાવે અને પછી એ બીજા દિવસથી પ્રામાણિકતા બતાવવાનું બંધ કરી દે તો એનામાં એ સ્થિરતા ના કહેવાય. માણસની અંદર કોઈ પણ ગુણ, કોઈ પણ લક્ષણ, કોઈ પણ એની જે આદત છે એમાં સ્થિરતા રહેલી હોય, અને સ્થિરતા હોય તો જ એ એની લાક્ષણિકતા બની શકે છે. તો કોઈ પણ ઉદાહરણને તમે અહીંયા મૂકી શકો, જેમ કે નિયમિતતા. વિદ્યાર્થીના જીવનમાં નિયમિતતા એ ખૂબ જ આવશ્યક ગુણ છે. જો વિદ્યાર્થી નિયમિત રીતે પોતાનું કાર્ય, પોતાના અભ્યાસનું કાર્ય સતત કરતો રહે તો અવશ્ય એના અભ્યાસની અંદર એ પ્રગતિ થાય છે, એ શીખી શકે છે, એ પોતાના અભ્યાસને સરળતાથી આગળ વધારી શકે છે. તો અભ્યાસને સરળ બનાવવા માટે, અભ્યાસને સતત આગળ ધપાવવા માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો સતત નિયમિતતા રાખવી જોઈએ. તો નિયમિતતાની બાબતમાં સ્થિરતા જોઈએ. જો વિદ્યાર્થી 1-2 દિવસ કે અઠવાડિયા સુધી નિયમિતતા રાખીને પછી પાછી નિયમિતતા છોડી અને અનિયમિત બની જાય તો એનાથી એનો ફાયદો થતો નથી. એટલે માણસે કોની જેમ અભ્યાસ કરવો જોઈએ? તો અગ્નિ શિખાની જેમ. જો આપણે આજે ચર્ચા કરીએ છીએ એ ન્યાયનો ઉપયોગ દ્રષ્ટાંત તરીકે થયો. અગાઉ આપણે ચર્ચા કરી છે કે ન્યાય એટલે દ્રષ્ટાંત તરીકે લોક વ્યવહારમાં વ્યક્તિની લાક્ષણિકતાને રજૂ કરવા માટે સંક્ષિપ્તમાં કહેવા માટેનું એક આ પરિકલ્પના છે. તો મારે વિદ્યાર્થીની નિયમિતતાને બિરદાવવી છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ખૂબ જ સરસ રીતે નિયમિત અભ્યાસ કરે છે તો એના વિશે મારે લાંબુ લચક કહેવું નથી, ટૂંકમાં કહેવું છે. તો હું કહી શકીશ કે ભાઈ વિદ્યાર્થીની મહેનત એ અગ્નિ શિખા જેવી છે. મતલબ કે વિદ્યાર્થી સતત એક ધારી, એક જ દિશામાં એ સતત મહેનત કરે છે. તો આ રીતે કોઈ પણ ન્યાયનો આપણે વ્યવહારની અંદર ઉપયોગ કરી શકીએ છીએ, એને દ્રષ્ટાંત તરીકે રજૂ કરી શકીએ છીએ. તો ન્યાયની આ ઉપયોગિતા છે. વ્યવહારિક જીવનમાં પણ આ ઉપયોગી ઉદાહરણો એ આપણે આપણા વ્યવહારમાં મૂકી શકીએ અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ મુદ્દાને આપણે સમજાવવો હોય, સમજૂતીની અંદર તમારે કોઈ ઉદાહરણ સમજાવવું હોય તો મેં જે ચર્ચા કરી છે એને તમે તમારી ભાષામાં ટૂંકમાં રજૂ કરી શકો, એ ઉદાહરણને સમજાવી શકો છો. તો ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર જ્યારે આ મુદ્દો પૂછાય અને લખવાનો થાય તો કઈ રીતે લખવો? તો સૌપ્રથમ અગ્નિશિખા એ ન્યાય, એનો અર્થ આપણે આપવાનો છે. એમાં રહેલા શબ્દોના બે અર્થ આપણે આપ્યા. અગ્નિ એટલે આગ, શિખા એટલે જ્વાળા. અર્થાત એના આધારે શું કહેવા માંગે છે? તો આગની જ્વાળા કે જ્યોત. હવે આનો અર્થ શું થાય તો એને આપણે
સમજૂતીની અંદર બે પેરેગ્રાફ પાડવાના છે. આ બે પેરેગ્રાફમાં પ્રથમ પેરેગ્રાફ એ જે તે ન્યાયની અંદર શબ્દ પ્રયોગ થયા હોય એ શબ્દોના આધારે આપણે એ બાબતને સમજાવવાની છે. અને બીજો પેરેગ્રાફ તમારે પાડવાનો છે કે એ બાબત કોને લાગુ પડે છે, એમાં કોની વાત કરવામાં આવી છે. તો આપણે બીજા પેરેગ્રાફની અંદર આ મુદ્દો મૂકવાનો છે. એટલે અહીંયા બીજો પેરેગ્રાફ પડશે, આ પ્રથમ પેરેગ્રાફ સમજૂતીનો, આ બીજો પેરેગ્રાફ, બંનેનો તમે એ રીતે ઉપયોગ કરો. અહીંયા ઉદાહરણ આપેલા છે, ઉદાહરણની અંદર કોઈ પણ ઉદાહરણ તમે મૂકી શકો. સમજવા માટે આ ઉદાહરણનો તમે ઉપયોગ કરજો અને એ ઉદાહરણ સમજવા માટે છે. આમાં ગોખણપટ્ટી નથી કરવાની, માત્ર સમજીને મુદ્દાને યાદ રાખીને તમારે પરીક્ષામાં સારી રીતે મુદ્દાસર લખવાનું છે. તો આશા રાખું કે આ મુદ્દો એ તમને સમજાયો હશે. ખૂબ જ સરળતાથી તમે આનો ઉપયોગ એ તૈયારી માટે કરી શકશો. આપણે આટલે અટકીએ છીએ અને દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે આ વિડીયો જુઓ, મુદ્દાને સમજો અને તમારી જાતે તમારા નોટની અંદર તમારી પાસે રહેલા પુસ્તકનો ઉપયોગ કરી સમજી તૈયાર કરી અને પછી એને નોટમાં લખો. લખીને તમે જાતે નક્કી કરી શકો છો કે મને કેટલું આપ્યું. આ બાબત બહુ અગત્યની છે. તમને તમારી જાતે મુદ્દો સરળતાથી સારી રીતે લખતા આવડવું જોઈએ અને એ માટે આપણે કોઈ પણ મુદ્દાને સમજવો જોઈએ. સમજવાથી એ આપણને યાદ રહે છે અને જેટલું યાદ રહે એને આપણે મુદ્દા પ્રમાણે એપ્લાય કરવાનું છે, એને રજૂ કરવાનું છે. સરસ અક્ષરે એને તમે રજૂ કરી શકો એ અગત્યનું છે. તો અહીંયા આટલે સુધી આપણે અટકીએ છીએ. આ મુદ્દાને તમે સરસ રીતે તમારા આ બોર્ડની અંદર જોઈ શકો અને એના આધારે તમે એક નોંધ બનાવો. એ નોંધની અંદર આ મુદ્દો લખી અને તમે તૈયાર કરો અને એ રીતે એ સરસ રીતે તમારી એક ન્યાય પરિચયના મુદ્દાઓની નોંધ તૈયાર થાય એવો પ્રયત્ન તમે કરજો. બીજો પ્રકાર એ આપણે એના માટે નવો એક વિડીયો બનાવીશું. પ્રકાર પ્રમાણે દરેકના અલગ અલગ વિડીયો બનાવીશું. પહેલો પ્રકાર અહીંયા ચર્ચામાં લીધો છે, એનો આ પ્રથમ ભાગ છે. હવે બીજો પ્રકાર છે એનો એક નવો વિડીયો તૈયાર કરી અને ફરીથી એ વિડીયોની અંદર આપણે મળીશું. થેન્ક યુ.